શું થયું તું બેન? બેન શું થયું તું? કેટલું કીધું તું કે મને સિઝેરિયન કરાવી આપો, સિઝેરિયન કરાવી આપો, કેમ કે બાળક પડ્યું અંદર ખૂન પી જાય. મને ખૂનના કટકા પડતા મેં કીધું તું એ બેનને કે મને સિઝેરિયન કરાવી આપો, તો કે સિઝેરિયન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય, તમારે ડિલિવરી જ કરવી પડશે. ને ધોરાજીથી અમને એવું લખીને આપ્યું હતું કે બેનને ડિલિવરી નોર્મલ નહીં થઈ શકે, કેમ કે એને હાડકું છે ને નાનું છે ને બાળકનું માથું છે ને મોટું છે. બધી વાત કરી હતી, બધી વાત બેને કરી હતી કે આમાં લખીને આપ્યું હતું કે અહીંયા શું થયું તું ઈ કયો ને અહીંયા તમારી માથે શું થયું ઈ કયો? અહીંયા આજ થયું કે મેં એમને બેનને કીધું કે સિઝેરિયન કરાવી આપો, તો સિઝેરિયન આજ કરાવી આપ્યું હોત તો મારો દીકરો બચી જાત. કેમ કે આપણને શું ખબર કે અંદર ઈ પછી ખૂન પી જાય. તો મને મારી બેનની નજર યાદ આવતી હતી કે મારી બેનને થયું હતું એવું ક્યાંક મારે ન થાય, કેમ કે મારે ડિલિવરી થઈ શકે એમ જ નથી કોઈ વાતે. ગોળી મૂકી પેલા એક ગોળી મૂકી કે પછી 3-4 કલાક પછી એટલે પાછા અમે આવ્યા, પાછી એક ગોળી મૂકી. હવે અમે પાછા આવ્યા તો અત્યારે મેડમ નથી અહીંયા. અત્યારે મેડમ નથી તો એ કે તપાસ કરીને એ લોકો શું કે આ તો એ કે તમે તપાસ તો કરી દીધું. હું કહું અમારે આગળ આને શું કાર્યવાહી કરવાની શું રહી? બેન કોઈ ધ્યાન દેતું થાય સીધી એમ જ કરે છે. કોઈ ધ્યાન દેતું નથી. અમારે શું કરવાનું? અમે આવીશું લેડીઝ ના ઘરના માણસ છે એને બોલાવો ને ઘરમાં. હા બોલાવો. આ યોગ્ય રિસ્પોન્સ છે. તમે માનવતાની દ્રષ્ટિએ જો સાહેબ, એક માનવતાનું મૂલ્યનું જતન કરો કે કોઈ ડોક્ટર ઉપર વિશ્વાસ ન કરે સાહેબ. પહેલા સાંભળો, 600 ડિલિવરી થાય કેટલી દર મહિને અમારો આવો આશય હોય આ પેલો બનાવી નથી મારી વાત. તો એ તો બને ભાઈ હોસ્પિટલ એમની તમે ગમે ત્યાં જાવ ક્યાંય માણસ મરે જ નહીં એવું લખી દીધું. એમની હવે હું એમ કહું કે પ્લેન દુર્ઘટના થઈ સાહેબ, એમાં ઓલા નિર્દોષ બાળકો મરી ગયા તો ત્યાં હું ઈ લખી દીધું છું બચી જાય કોઈ મરે જ નહીં એવું લખ્યું. એ તો ભાઈ જો લાપરવાહી છે જ નહીં, લાપરવાહી મારી હોય છે. 100% તમારી વાત સાચી. અત્યારે આખો બધે હોલ કેસ એ તો ખોટો નથી. બધે લાપરવાહી જેવું હોય જ નહીં તો સાહેબ 600 ડિલિવરી થાય 600 બાળકો ના બચે. મારો બાળક ગયો છે ઘટનામાં ફેર પડે, તમે આખો મોટો ડાયવર્ટ ના કરો. થાય દુઃખ થાય, બધાને દુઃખ થાય, અમને દુઃખ થતું એવું નથી. તમે પેલા જો મને રૂપિયા મેં કેટલા ખાધા? પેલા રૂપિયા કેટલા ખાધા એ તો જવાબ દો. તમે એમ કેમ કહો પણ તમે મારું કીધું, મારું આ મામુદો ભાઈ તમે મારું કીધું શા માટે કરો છો? ઉપલા દીકરા મારીને ખુદ પાસે રૂપિયા ખાવો. બોલાવો પોલીસને ખબર પડે. આ લોક થાય છે આપણને બાપની જાગીર પોલીસને તમે ધમકાવવાની વાત કરો છો. આપણને બાપની જાગીર નથી. આ પ્રજાની વસ્તુ છે, આ પ્રજાની પ્રોપર્ટી છે. અને તમે છે ને પ્રજાના નોકર છો, તમે અમારા બાપ નથી, તમે અમારા નોકર છો. અને આ બધાની હિસાબે તમને પગાર મળે છે બરોબર. પોલીસની ધમકી નથી, પોલીસ આગળ આવી છે હું થાય બી અમે કહીશું. આ લોકો સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે અને આ સાહેબ બેસી જાઓ. બીજું લેવા દો. મારો બાળકના રિપોર્ટ બધા નોર્મલ છે અને મેં 5મા મહિને પણ રિપોર્ટ કરાવેલા હતા, કારણ કે અમે બંને પતિ પત્ની બ્લાઇન્ડ છીએ. મારી વાઈફ બ્લાઇન્ડ છે, હું બ્લાઇન્ડ છું. એટલે મને એ બીકના કારણે મેં બધાના રિપોર્ટ કરાવેલા છે, જે સારામાં સારા ડૉક્ટર રાજકોટના પ્રખ્યાત ડૉક્ટર છે એમના પાસે. અને ફાઇલ છે મારા પાસે પ્રૂફ માટે, સાહેબને હું આપીશ. બધા નોર્મલ હતા. અહીંયા પણ 9મા મહિના સુધી નોર્મલ હતા. કાલે પણ જે અહીંયા સ્ટાફ હતા એ પણ કહેતા હતા નોર્મલ છે. હું કોલ કરું, હું પહોંચી નતો શક્યો. હું જ્યારે બાળક મારો મૃત્યુ થયો ત્યારે હું પહોંચ્યો હતો. ધબકારા બધું કમ્પ્લીટ છે, બધું કહેતા હતા. એમના સ્ટાફ જ કહેતા હતા. એ સીસીટીવી કેમેરામાં છે જ રેકોર્ડ, અહીંયા હશે ચાલુ તો બરાબર છે. એ કહેતા હતા બધું કમ્પ્લીટ છે, એને તો નોર્મલ ડિલિવરી થશે, જરૂર નથી કાંઈ સિઝેરિયનની, બધું કમ્પ્લીટ છે. તો પછી નોર્મલ થઈ ત્યારે મારો બાળક કેમ એક્સપાયર થઈ ગયું એનો મને જવાબ જોઈએ છે બરાબર. અને જ્યારે મારો બાળક આવ્યો ત્યારે પણ એની ચાલુ હતી જે શ્વાસ લેવાની ક્રિયા. આવ્યો ત્યારે બાળક જન્મ લીધો ત્યારે, જન્મ લીધાની સાથે પછી 1-2 મિનિટમાં એનું મૃત્યુ થયું છે એવું મને જાણવા મળ્યું છે. હું નિખિલ ચૌહાણ આજરોજ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 404 જ્યાં સગર્ભા સ્ત્રીઓને જે ડિલિવરી કરાવવાની હોય એમાં એક પ્રજ્ઞાચક્ષુ જે બેન હતા એની ડિલિવરીમાં જે
અહીંના જે તંત્ર દ્વારા અને જે સ્ટાફ દ્વારા બેદરકારી દાખવવામાં આવી એના બાળકને મૃત્યુ પામ્યો છે ત્યારે એના અમે જાતે અહીં જોઈ અને સ્ટાફનું જે વલણ છે સ્ટાફનું જે એના જે રુતબા છે એને કોઈ માનવતા સાથે કાંઈ લેવા દેવા નથી એવા તમામ લોકોએ આક્ષેપો કર્યા તમામ બતાવ્યું અમે પણ જોયું. ત્યારબાદ ઘણા સંઘર્ષ બાદ આરએમઓ સાહેબને રજૂઆત કરી, પોલીસને રજૂઆત કરી અને એની ઉપર એફઆઈઆર દાખલ કરવાનું પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમે 2022માં એક બનાવ બન્યો હતો. આ જ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કેક કાપવામાં મશગુલ હતો અને 6 દીકરી પછી એક માતાને પુત્રનો જન્મ થયો અને આના કેક કાપવાની રંગરેલીમાં એ બાળક છે એ પણ આ જ રીતે એક્સપાયર થયું હતું. તો મારે તંત્ર અને સરકારને એ કહેવું છે કે ક્યારેક માનવતાના મૂલ્યોનું જતન કરવા માટે એવી કમિટી નીમવામાં આવે અને ચોક્કસપણે એ અધિકારીઓ અને જે પણ જવાબદાર હોય એને સસ્પેન્ડ કરી અને એવા કઠોર પગલાં લેવામાં આવે જેથી કરીને બીજા બનાવો આવા બનતા અટકે. હું ડૉક્ટર અતુલ ચંદુલાલ કુબાવત, આસિસ્ટન્ટ આરએમઓ. કાલે રાત્રે જે ડિલિવરી બાબતે દુઃખદ ઘટના બની છે, એક બ્લાઇન્ડ અંધ માતા હતી, એનો ગંભીર હાલતમાં ધોરાજીથી અહીં રિફર કરેલ હતું રાત્રે, અને પછી સારવાર દરમિયાન એનો બાળકનો મૃત જન્મ થયેલો. અને એ બાબતમાં એમના સગા સંબંધી તથા માતા પિતાને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે ની થોડી ફરિયાદ છે, ઘણી બધી ફરિયાદ છે કે એ લોકો બેદરકારી દાખવેલ છે અને યોગ્ય સારવાર કરેલ નથી અને વર્તન પણ સારું કરેલ નથી. તો આ જે બનાવ બન્યો એ બાળક જે ગુજરી ગયું એના માતા પિતા સાથે અમારી સહાનુભૂતિ છે અને ભવિષ્યમાં આવું બનાવ ન બને એના માટે આપણે નિષ્પક્ષ તપાસ કરવા માટે એક કમિટીની રચના કરશું અને બને એટલું વહેલું 2 દિવસની અંદર આ કમિટી જે બધું તપાસ કરી અને જે કોઈ જવાબદાર હશે એની સામે કોણ કોણ જવાબદાર છે નક્કી કરી એની સામે યોગ્ય પગલાં લેશું એવી બાંહેધરી એમના માતા પિતાને અને સગા સંબંધી અને મીડિયાવાળાને હું હોસ્પિટલના ઓથોરિટીના પ્રતિનિધિ તરીકે આપું છું. કમિટીમાં કોણ કોણ હશે? કમિટીમાં સુપ્રિન્ટેન્ડન્ટ સર હશે, પછી આરએમઓ સર હશે, પછી સ્ત્રી રોગના વડા હશે, બાળ રોગના વડા હશે અને એનેસ્થેસિયા વિભાગના વડા હશે અને નર્સિંગ સ્ટાફના જે મેટ્રોન હશે એ બધા કમિટીના વડા હશે અને બધા સંયુક્ત રીતે નિષ્પક્ષ તપાસ કરી અને એનો નિર્ણય લેશું. અમને જે લાભાર્થીને આ ઘટના બની છે એને યોગ્ય ન્યાય મળે અને ભવિષ્યમાં આવું ન બને એના માટે આ ખાતરી અમે આપીશું.